શું કરે છે પ્રિયંકા? સાબુદાણા ટામેટાની ચકરી. સાબુદાણા અને ટામેટાની ચકરી. ચકરી કઈ રીતે બનાવવાની? બસ જો મેં 1.5 કિલો ટામેટા લીધા. 1.5 કિલો ટામેટા. અને કિલો સાબુદાણા. અને કિલો સાબુદાણા રાતે ધોઈને પલાળી દીધા હતા. બરાબર. અને કિલો સાબુદાણા તો 1.5 કિલો ટામેટા જોવું. બરાબર. બસ આ ટામેટા બધા આપણે બાફી દેવાના. ટામેટા બધા 3 સીટી વગાડી દેવાની. કુકરમાં 3 સીટી વગાડી દેવાની. બરાબર. પેલા આપણે ચાલો ટામેટા બધા કાપીને બાફી દઈએ. ઓકે. તો ટામેટા હવે બાફા મૂકી દઈએ, થોડું પાણી ની અંદર 3 સીટી વગાડી દઈએ. 3 સીટી વગાડવાની? 3 સીટી વગાડી બફાઈ જાય. ઓકે. બફાય ને ટામેટા ત્યાં સુધી આપણે સાબુદાણા ક્રશ કરી દઈએ. સાબુદાણાને ક્રશ કરવાના? જો ક્રશ થઈ ગયા સાબુદાણા. આ રીતે ક્રશ કરી દેવાના? ક્રશ કરી દેવાના, બાફવાના નહીં, એના ડાયરેક્ટ પલાળેલા જ ક્રશ કરી દેવાના. બરાબર. ટામેટા પર બફાઈ ગયા, એને આપણે ક્રશ કરી દઈએ. ટામેટા પણ ક્રશ કરવાના? ટામેટા શું પાકા પાકા લેવાના. બરાબર. લાલ લેવાના. ક્રશ થઈ ગયા ટામેટા? ક્રશ થઈ ગયા અને આપણે ભરી દઈએ. લાઈક અંદર નાખવાના સાબુદાણા. વાસણ બોલો. બરાબર. અમે આમાં જ નાખવાનું હોય એટલે ડાયરેક્ટ કરી દઈએ. બસ ટામેટા ગળી ગયા. હવે આપણે એમાં નાખશું મીઠું. મીઠું કેટલું નાખવાનું? 3 ચમચી નાખીએ. બરાબર. પછી ટેસ્ટ કરીને વધઘટ નાખીશું. અને આમાં લાલ મરચું નાખવાનું, લીલું નહીં નાખવાનું. લાલ મરચું નાખવાનું? લાલ મરચું 1 ચમચી નાખી, બહુ તીખું નહીં કરી. બરાબર. અને 4 ચમચી જેવી ખાંડ. ખાંડ બહુ વધારે નાખવાનું કે ચીકાશ પકડે. બરાબર. હવે આપણે બધું મિક્સ કરી દઈએ. બધું મિક્સ થઈ ગયું ને આપણે ગેસ ઉપર ઉકાળીએ, થોડું ખદખદાઈ દઈએ. બરાબર. 10-15 મિનિટ ખદખદાઈ. આને શું સતત હલાવતો જવું પડે, નકર નીચે ચોટી જાય, એટલે ગઠ્ઠા પડી જાય. એટલે એને સતત હલાઈ જવાનું 15 મિનિટ સુધી. 15 મિનિટ સુધી આપણું ખદખદલું થાય ને ત્યાં સુધી એને હલાઈ જાય. જો થઈ ગયું ને બરાબર, બરાબર ખદખદી ગયું, કમ્પ્લીટ થઈ ગયું. જો આટલું રાખવાનું આવું. બરાબર. પછી શું કરવાનું? આપણે પેલી મીઠાની થેલી હોય, આપણે ડીમાર્ટની થેલી લઈ લીધી. મીઠાની હોય તો એ ચાલે, જાડી કોઈ બી પ્લાસ્ટિકની થેલી લેવાની. એમાં ભરી દેવાનું? હા, એમાં ભરી દેવાનું. એમાં ભરી દઈએ આપણે. ગરમ ગરમ જ પાડવા, ઠંડુ થઈ જાય એટલે જાડું થઈ જાય, પછી પાડવામાં મજા ના આવે. લઈએ સીઝર. ચલો હવે પ્લાસ્ટિકમાં જ પાણી આ રહી. આવું પ્લાસ્ટિક લેવાનું એટલે ચોટી ના જાય. નામાં એક નાનું હોલ પાડ, નાનું આપણે જેટલી સાઈઝ રાખવી એટલું હોલ પાડવાનો. નાનું સારું. નાનું સારું. આમાં શું ચકરી પડે, પણ આપણે એનો ચકરી નહીં પાડતા, આપણે ખાલી રાઉન્ડ જ કરીએ. આવી નાની કરવાની? આવી ગોળ ગોળ. આપણે રીંગ જ બનાવીએ ખાલી. બરાબર. ચકરી પણ પરાય, જેવો શેપ આપો એવો અપાય. ઓકે. બસ આ રીતે બધી પાડી દઈએ આપણે. દેખી શકો મેં બધી રીંગ બનાવી દીધી છે. આના સાબુદાણા ટામેટા પાપડ પણ બને અને ચકરી પણ બનાવાય. મેં બધી રીંગ બનાવી છે. તો જો દેખો તમે, આને સુકાતા 3 દિવસ લાગશે.